પાટીદાર યુવતીના આપઘાત મામલે સમાજના આગેવાનો મેદાને ખોડલધામ સહિત 5 સંસ્થાના સીએમને પત્ર હીરા ઉદ્યોગપતિ લાલજી પટેલ સહિત 3 અગ્રણીની સુરત સીપીને રજૂઆત કરી હતી। સુરતમાં 19 વર્ષીય શિક્ષિકા નેનુ વાવડિયાના આપઘાત મામલે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કતારગામ વિસ્તારમાં એક સગીરની પંજવણી, માનસિક ત્રાસ અને બ્લેકમેલથી કંટાળીને નેનુએ આત્મહત્યા કરી હોવાનું સામે આવતા સમાજના આગેવાનો મેદાને આવ્યા છે। પાટીદાર સમાજના અગ્રણીઓ જેવા કે મથુર સવાણી, જીવરાજ ધારુકાવાલા અને લાલજી પટેલ સહિતના આગેવાનો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને મળવા પહોંચ્યા હતા। તમામ સમાજના અગ્રણીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે આરોપીની ધરપકડ ભલે થઈ ગઈ હોય, પરંતુ ભવિષ્યમાં અન્ય કોઈ દીકરી સાથે આવો બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડકમાં કડક સજા થાય તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવે। કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણીએ જણાવ્યું હતું કે દીકરીએ આત્મહત્યા કરી તેની પાછળ અસામાજિક વ્યક્તિ જવાબદાર છે, જેણે તેને પીડિત કરી। જ્યારે દીકરીને પીડિત કરવામાં આવી ત્યારે દીકરીના પિતાએ દીકરાના પિતાને જાણ કરી ત્યારે તેઓએ ધમકી આપી કોઈ પણ ગુજરાતની દીકરી સાથે અસામાજિક તત્વો દ્વારા આવો વ્યવહાર કરવાની કોઈ હિંમત ન કરે તે માટે સરકારને અને પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। કતારગામમાં 19 વર્ષની દીકરી આત્મહત્યા કરી। એ આત્મહત્યા કરવા માટે જે અસામાજિક તત્વોએ મજબૂર કરી છે એને કડકમાં કડક સજા થાય। ગુજરાતમાં કોઈ પણ સમાજની દીકરીને આવી મજબૂર ન કરવામાં આવે એ માટે કડકમાં કડક સજા કરી અને દાખલો બેહારવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ દીકરી હારે આવો વ્યવહાર ન થાય એ માટે સીપી સાહેબને રજૂઆત કરી છે। એમને ખૂબ ખાતરી આપી છે, ગૃહમંત્રીએ પણ ખાતરી આપી છે। સરકાર આમાં સિરિયસ છે અને અમને વિશ્વાસ છે કે આમાં સખત સજા થશે। બીજા સામાજિક અગ્રણીઓ કોણ હાજર હતા? અહીંયા અમારે સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વેલજીભાઈ હતા, માજી પ્રમુખ લાલજીભાઈ હતા, મુકેશભાઈ પટેલ હતા, જીવરાજભાઈ ધારુકા હતા, કેશુભાઈ હતા।